66 કેવી તાપી સબસ્ટેશન. મધ્યપ્રદેશ રાજ્યના સાતપુડા પર્વતમાંથી નીકળતી નદી એટલે તાપી નદી. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન બેતુલ જિલ્લાનું મુલતાઈ અને મુલતાઈ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે મુલતાવી, જેનો અર્થ થાય છે તાપીનું મૂળ. એટલે કે તાપી નદીના નામ ઉપરથી તે સમયે વીજળી વહેંચણી માટેના સબસ્ટેશનને તાપી સબસ્ટેશન નામ આપવામાં આવ્યું હતું. ચાલો આપણે સમજીએ સુરત શહેરમાં વીજળી અંગેના ઇતિહાસની વાતો. એવું કહેવાય છે કે અંગ્રેજોના સમયમાં સુરત શહેરમાં કેરોસીન, ગેસ અને દિવેલના દીવા પ્રગટાવીને અજવાળું કરવામાં આવતું હતું. પરંતુ સાલ 1883માં સુરત સુધરાઈએ સ્ટેશન અને અટવા લાઇન્સ વિસ્તારમાં તે વખતે એક બંગાળની પેઢી ઈસ્ટર્ન ઇલેક્ટ્રિક લાઇટ એન્ડ પાવર કંપનીને લાઇટના પોલ ઊભા કરવાની કામગીરી સોંપી હતી. આખા ભારત દેશમાં આ પ્રમાણે વીજળીના દીવા પ્રગટાવવાના કામની શરૂઆત સુરતથી થઈ હતી. ત્યારબાદ સાલ 1918માં મુંબઈ સરકારે મેસર્સ ક્લિક નિક્સન અને મેસર્સ કેલેન્ડર કેબલ બાંધકામ કંપનીને સંયુક્ત રીતે વીજળી ઉત્પાદન અને વહેંચણી કરવાનું લાયસન્સ આપ્યું હતું. આમ સુરતમાં ઇલેક્ટ્રિસિટીની સ્થાપના સાલ 1920માં થઈ હતી અને સાલ 1922માં સુરત ઇલેક્ટ્રિક કંપનીએ વીજળી ઉત્પાદન કરવાનો પ્લાન્ટ નાખ્યો હતો. તેની ક્ષમતા 394 કિલોવોટ હતી અને સુરતના ઝાપા બજાર, ચોક બજાર અને આપણા તાપી વિસ્તારમાં વીજળી વહેંચણીના સબસ્ટેશન બનાવવામાં આવ્યા હતા. સાલ 1922 થી સાલ 1924 સુધીમાં વીજ ગ્રાહકોની સંખ્યા લગભગ 1000 થઈ હતી, જેનો પ્રથમ ગ્રાહક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પશ્ચિમ રેલવેને વીજ કનેક્શન આપવામાં આવ્યું હતું. આજના 66 કેવી તાપી સબસ્ટેશનનો વિસ્તાર જે કાપોદ્રામાં આવે છે, ત્યાં સૌપ્રથમ 22 બાય 3.3 કેવીના ટ્રાન્સફોર્મર મૂકીને ડીઝલ જનરેટર જે ચોક બજાર ખાતે જૂની સિવિલ હોસ્પિટલમાંથી પાવર ઉત્પન્ન કરીને તારીખ 11/4/1950માં તાપી સબસ્ટેશનને કાર્યરત કરવામાં આવ્યું હતું. તે સમયે વીજળી ઉત્પન્ન કરવાની જગ્યા હાલ ટોરેન્ટ પાવર કંપનીમાં ગાડી પાર્કિંગ તરીકે ઉપયોગ કરે છે. 66 કેવી તાપી સબસ્ટેશનની સામેની તરફ ઉત્તર દિશામાં ઉત્તરાયણ પાવર સ્ટેશનનું સાલ 1953માં 7.5 MVA ના 3 યુનિટ નાખીને 22.5 મેગાવોટની વીજળી ઉત્પન્ન કરવામાં આવી હતી અને ત્યારબાદ તાપી સબસ્ટેશનમાં સાલ 1965માં ઉત્તરાયણ સબસ્ટેશનથી ટાવર લાઇન નાખીને 66 કેવી તાપી સબસ્ટેશનમાં 66 બાય 22 કેવીના 5 MVA ના 2 ટ્રાન્સફોર્મર મૂકી કાર્યરત કરવામાં આવ્યા. એવું પણ કહેવાય છે કે જ્યારે ઉકાઈ ડેમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે 66 કેવી તાપી સબસ્ટેશનથી 66 કેવી ઉકાઈ સબસ્ટેશન સુધી અંદાજિત 150 કિલોમીટરથી વધુ લંબાઈની લાઇન નાખીને ઉકાઈ ડેમ સુધી પાવર પહોંચાડીને ઉકાઈ હાઇડ્રો પાવર સ્ટેશનને સાલ 1965માં કાર્યરત કરવામાં આવ્યું હતું. સમયની માંગ અને જરૂરિયાત પ્રમાણે તબક્કાવાર 66 કેવી તાપી સબસ્ટેશનમાં ટ્રાન્સફોર્મરો, બ્રેકર અને અન્ય ઉપકરણો બદલવામાં આવ્યા છે અને આજની હાલની સ્થિતિ પ્રમાણે 66 કેવી તાપી સબસ્ટેશનમાં 20 MVA ના 4 ટ્રાન્સફોર્મરો મૂકવામાં આવ્યા છે. 66 કેવી તાપી સબસ્ટેશનમાંથી 22 કેવીના 10 ફીડરો નાખવામાં આવ્યા છે, જેનાથી આજુબાજુના વિસ્તારોમાં રહેણાંક, વાણિજ્ય અને ઔદ્યોગિક જેવા અંદાજિત 25,000થી વધારે વીજ કનેક્શનોને જોડવાથી અંદાજિત 1 લાખથી વધુ લોકોને 66 કેવી તાપી સબસ્ટેશનથી સીધો ફાયદો મળી રહ્યો છે. ઝેડકો કંપનીની માર્ગદર્શિકા મુજબ 66 કેવી સબસ્ટેશનમાં લગાવેલ તમામ ઇક્વિપમેન્ટનું સમયાંતરે ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેના કારણે ઇક્વિપમેન્ટ ફેલિયર પણ ખૂબ જ ઓછા થયા છે. કર્મચારીની સૂઝબૂઝ અને અધિકારીઓના માર્ગદર્શનને કારણે 66 કેવી તાપી સબસ્ટેશનમાં આજ દિન સુધી એટલે કે 75 વર્ષ બાદ પણ આ સબસ્ટેશનમાં કોઈ વીજ અકસ્માત નોંધાયેલ નથી અને વધુમાં સબસ્ટેશનના કર્મચારીઓના કામની સભાનતા અને અધિકારીઓના માર્ગદર્શનને કારણે સબસ્ટેશનમાં સબસ્ટેશન લોસીસ 0.11%, લાઇન લોસીસ 0.9%, સબસ્ટેશન અવેલેબિલિટી 99.97%, ડીસી લીકેજ, ઓઇલ લીકેજ, SF6 લીકેજ અને સ્ક્રેપ 0 છે. 66 કેવી તાપી સબસ્ટેશનના આજુબાજુના વિસ્તારોને સાતત્યપૂર્ણ, અવિરત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા માટે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ હાલ 66 કેવી સબસ્ટેશનને ઉત્તરાયણ 220 કેવી વાવ અને 132 કેવી ભેસ્તાન સબસ્ટેશનથી જોડવામાં આવેલ છે. આ સબસ્ટેશનની ખાસિયત એ છે કે અહીં
22 કેવીનો બસ કે જે સાલ 1950થી અવિરત સેવા આપી રહ્યો છે અને તે સમયે ટ્રાન્સફોર્મરને ખસેડવા કે મૂકવા માટેની ટ્રોલી તાપી સબસ્ટેશનમાં યાદગીરી રૂપે રાખવામાં આવેલ છે. આમ 66 કેવી તાપી સબસ્ટેશન દક્ષિણ ગુજરાતનું ગૌરવ લઈ શકાય એવું 75 વર્ષ જૂનું સૌપ્રથમ સબસ્ટેશન છે, જે સરકારશ્રીના નિર્દેશ મુજબ અમૃત મહોત્સવનો એક ભાગ છે. જય જય ગરવી ગુજરાત, જય ભારત. આભાર.